श्रीवासुदेवविमलामृतधामवासं नारायणं नरकथारणनामधेयं श्यामं सितं द्विभुजमे वचतुर्भुजं च त्वं भक्तिधर्मतनयं शरणं प्रपद्ये। श्री अक्षरधामाधिपति स्वामीनारायण बापा भगवते नमो नमः। श्री घनश्याम महाराजाय नमो नमः। श्री हरिकृष्ण महाराजाय नमो नमः। श्री सहजानंद स्वामी महाराजाय नमो नमः। बापा श्री भगवते नमो नमः। सद्गुरुभ्यो नमो नमः। श्री स्वामीनारायण गादि आद्याचार्य प्रवर धर्मधुरंधर सनातन धर्म सम्राट परम कल्याणकारी जीवन प्राण स्वामी बापा भगवते नमो नमः। स्वामी नारायण हरे। श्रेष्ठ सुख में उतारा कर ले। स्वामी बापा आपण सर्वने एम कहे छे, हे मुमुक्षु, तो आ बधा नाशवंत एवा मायिक सुखमांथी बहार निकली जा अने भगवानનું જે શ્રેષ્ઠ સુખ ત્યાં ઉતારા કર, બીજે જ્યાં ત્યાં રહીશ નહીં। સ્વામી બાપાનું સ્મરણ કરતાં આપણા હૈયા સ્વામી બાપા પ્રત્યેના પૂજ્ય ભાવથી ઉભરાઈ જાય છે। પૃથ્વી ઉપરના હજારો ને લાખો કુટુંબોમાં રોજે રોજ અત્યંત ભક્તિભાવપૂર્વક સ્વામી બાપાનું સંસ્મરણ થાય છે। આજે સારા વિશ્વમાં સ્વામિનારાયણ ગાદીના આશ્રિતો રાત્રિ દિવસ સ્વામી બાપાનું સ્મરણ કર્યા કરે છે। સૌને સ્વામી બાપા પ્રત્યે આટલો બધો અને દિવસે દિવસે વધતો જતો આદર અને અહોભાવ છે, તેનું મૂળ કારણ શું? આપણને બધાને સ્વામી બાપા પ્રત્યે આટલો બધો આદર પૂજ્ય ભાવ એ છે ને પાછો દિવસે દિવસે વધતો જાય છે। એનું કારણ શું? તો અહીંયા કહે છે કે સ્વામી બાપા દરેક જીવની પ્રગતિ માટે સદાય તત્પર રહેતા। સ્વામી બાપાના હૈયે શું હતું? પોતાના શરણે આવેલા આપણ સર્વ તેની પ્રગતિ કેમ થાય? આધ્યાત્મિક ક્ષેત્રે હો, લૌકિક પ્રગતિ તો બધા કરવાના જ છે। લૌકિક પ્રગતિ કરવાનું કોઈને શીખવાડવું પડતું નથી। પૈસા કમાવાનું કોઈને શીખવાડવું પડતું નથી। બાપ ગમે એટલું કમાઈ કમાઈને દીકરાને આપશે, પણ જ્યારે બાપની છેલ્લી અવસ્થા આવશે ત્યારે દીકરા એમ જ કહેવાના, તમને કમાતા ના આવડ્યું, અમે કમાઈ લીધો। અંતે બાપને આ જ સાંભળવાનું આવવાનું, કેમ રસભી? એ જ આવવાનું ને। અંતે આજના યુવાનો, ટેકનોલોજીના યુવાનો પોતાના વડીલ પિતાઓને શું કે, તમને કમાતા ના આવડ્યું, અમે ચાપો દબાઈ દબાઈને કમાઈ લીધો। એટલે આ લોકોનું ગમે એટલું આપીશું તો પણ એમાં કંઈ પણ વળવાનું નથી। સ્વામી બાપાનું એક જ ધ્યેય છે, મારા શરણે આવેલા જીવો આધ્યાત્મિક ક્ષેત્રે કેમ પ્રગતિ કરે, કેમ વધુ ને વધુ ભગવાનમાં જોડાય, વધુ ને વધુ ભગવાનનું સુખ માણે,
લૌકિક સુખ નાશવંત છે. ગમે એટલું સુખ ભોગવીએ, આ લોકનું પંચ વિષયનું ગમે એટલું સુખ ભોગવો, પણ અંતે દુઃખ. કોઈને કોઈ વસ્તુ બહુ ભાવતી હોય અને અમારા ભરત ગાંઠિયા ગરમા ગરમ બનાવીને આપે, ફાફડા ને ચટણી, બહુ ભાવી, બહુ ખાધા, બહુ ખાધા, બહુ ખાધા, નીકળવાના દરવાજા બે જ, કાં તો આમ જાય ને કાં તો આમ જાય. અને આ બેમાંથી એક દરવાજો નીકળવા માંડ્યો પછી બીજી વખત એમ કહી, ભાઈ તારે ફાફડાની ચટણી ખાવી છે, માગે, પછી બીજી વખત માગે. આ લોકનું સુખ ગમે એટલું સારું દેખાતું હોય, પણ અંતે દુઃખનું કારણ છે. એમાં દુઃખ જ રહેલું છે. અને વળી પાછું આ લોકનું સુખ ગમે એટલું ભોગવ્યું હોય, ગમે એટલો સમય ભોગવ્યો હોય, 24 કલાક ભોગવ્યું હોય, પણ એમ થાય કાંઈ ભોગ્યું નહીં, એટલી વારમાં, બસ આટલી જ વારમાં એમ થયા કરે. અને ભગવાનનું સુખ એક ક્ષણવાર ભોગ્યું હોય. કેટલું? એક ક્ષણ. ખાલી રાત્રે જરાક સ્વપ્નમાં ભગવાનના દર્શન થઈ જાય ને, તો સવારે ઉઠ્યો હોય ને પ્રફુલ્લિત હોય, આનંદ મિજાજમાં હોય, આજે તો મને સ્વપ્નમાં ભગવાનના દર્શન થયા. દર્શન તો કેટલી વાર થયા હોય? આંખનું મટકું મારી એટલી વાર. કેટલી વાર દર્શન થાય? આંખનું મટકું મારીએ એટલી વાર જ દર્શન થયા હોય, પણ એનો કેફ કેટલો બધો વર્તે. એટલે ભગવાનનું સુખ આવું શ્રેષ્ઠ છે. અને સ્વામી બાપા એનો એક જ ધ્યેય છે કે દરેક જીવની પ્રગતિ કેમ થાય. સ્વામી બાપાનું જીવનભરનું ધ્યેય એક જ હતું કે જીવ માત્રને તેના આત્યંતિક કલ્યાણના માર્ગે પ્રગતિ કરવાની પ્રેરણા આપતો જાઉં. તેમનું મૌનયુક્ત છતાં પ્રસન્ન મુખારવિંદ જોઈએ એટલે જાણે કે અલૌકિક પ્રદેશમાંથી આવતી પરાવાણીના શબ્દો સંભળાય. સાંઈ બાપા ભલે કંઈ બોલતા જ ન હોય, ફક્ત એમના દર્શન કરીએ ને, મુખ કમળના દર્શન કરીએ, એમાં શાંતિ શાંતિ થઈ જાય. ગઢપુરમાં એક વખત આપણા મુક્તાનંદ સ્વામી મંદવાડ આવ્યો. સૂઈ રહ્યા હતા, કંઈ બોલતા નહોતા, પોઢેલા હતા. આજુબાજુ સંતો હરિભક્તો બધા જ બેઠા હતા. ત્યારે ત્યાંથી દેવાનંદ સ્વામી પસાર થયા. એટલે દેવાનંદ સ્વામીને એમ થયું કે આ સ્વામી કંઈ બોલતા નથી, તો આ બધા શા માટે બેહી રહ્યા હશે? કંઈક બોલે તો ઠીક છે, પણ કંઈ બોલતા નથી અને કેમ બેસી રહ્યા છે આ બધા? આટલો સંકલ્પ દેવાનંદ સ્વામીને થઈ ગયો. ચાલ્યા ગયા. પછી રાત્રે સ્વામિનારાયણ ભગવાને દેવાનંદ સ્વામીને એવા દર્શન આપ્યા. મુક્તાનંદ સ્વામી જ્યાં પોઢેલા હતા ને, ત્યાં અનંત કોટી અક્ષરધામના મુક્તો અને ખુદ સ્વામિનારાયણ ભગવાન એમની બાજુમાં બિરાજમાન છે. આવા દેવાનંદ સ્વામીને દર્શન થયા. અને સ્વામિનારાયણ ભગવાને કીધું કે દેવાનંદ સ્વામી, આવા મોટા સત્પુરુષ જ્યાં હોય ને, ત્યાં અમે અને અમારા મુક્તો એની સાથે ને સાથે જ હોઈએ છીએ. પછી સવારમાં દેવાનંદ સ્વામી આવ્યા અને મુક્તાનંદ સ્વામીના ચરણમાં પડી અને માફી માગી કે સ્વામી, મને તમારે વિશે આવો સંકલ્પ થઈ ગયો. જ્યાં ભગવાનના સત્પુરુષો વિચરતા હોય ત્યાં ભગવાન તેમની ભેળા ને ભેળા જ હોય. એટલે અહીંયા સ્વામી બાપા આપણ સર્વને કહે છે. શું કહે છે? શ્રેષ્ઠ સુખ મેં ઉતારા કરેલે
શ્રેષ્ઠ સુખ મેં ઉતારા. સ્નેહ કરી લે સ્નેહીને સંગન, બની જાવ સુખાડા. શું કહે છે સ્વામી બાપા કે હે જીવ, હે મુમુક્ષુ, તો શ્રેષ્ઠ સુખમાં ઉતારા કરી લે. અહીંયા સંતો પૂછે, ભાઈ તમને રહેવા માટે કેવી હોટલ જોઈશે? 5 સ્ટાર ને 7 સ્ટાર? ચાલુમાં રહેવાનું ભાવે? હે, ચાલુમાં રહેવાનું ભાવે? 5 સ્ટાર જોઈએ, 7 સ્ટાર જોઈએ? હે, આમ બેઠા બેઠા સ્વિચ દબાવીએ અને નોકરો હાજર થઈ જાય એવું જોઈએ? બધાને સારું સારું જોઈએ છીએ. એટલે સ્વામી બાપા કહે છે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સુખ આ સ્વામિનારાયણ ભગવાનનું છે. હે જીવ, એમાં તું ઉતારા કરી લે અને એમાં ઠરી જા. સ્નેહ કરી લે સ્નેહીને સંગન. પરસ્પર જીગરજાન મિત્રો મળી જાય કેવી મજા આવી જાય. બે જીગરજાન દોસ્તો ભેગા થયા હોય તો ક્યાંય એકાંતમાં જતા રહે. બગીચામાં ગયા હોય તો બગીચાના એક ખૂણામાં જતા રહે. એટલે અહીંયા બધું પબ્લિક બહુ છે, અહીંયા મજા નહીં આવે, હાલો એક બાજુ. કેમ? પોતાનો સ્નેહી મળી ગયો. સાચા સ્નેહી તો બધું આ ભગવાન બાપા સ્વામી બાપા છે. એના જેવા સ્નેહી આપણા કોઈ છે નહીં. ખરેખરું આપણું હિત ઈચ્છનારા આ લોકનો ગમે તેવો તમારો મિત્ર હશે ને, ગમે તેવો, લોકમાં એમ કહેવાય કે એક લોટે જનારો મિત્ર હોય ને, ગામડામાં બહાર દિશાએ જવું હોય ને તો 2 મિત્રો એક લોટો લઈને જાય, એવા મિત્રો હોય એક લોટે જનારા. તો પણ જ્યારે દુઃખ આવે ને ત્યારે ગમે તેવા મિત્રો તો સાથ છોડી દે. જ્યારે તમે ભીડમાં આવો અને તમે એમ કહો ભાઈ મને હવે ભીડ પડી છે થોડાક આપણે, શું કે હારું મને આપવા જ હતા પણ હારું 2 દાડા પહેલાં જ પહેલાંને આપ્યા એટલે અત્યારે સગવડ નથી. શું કે 2 દાડા પહેલાં જ પેલો લઈ ગયો, અત્યારે સગવડ નથી. તરત જ ના પાડી દે. ના પાડી દે એટલું નહીં, પાછો બીજાને કહી દે જોજે ઓ ઓલો ખાડામાં ઉતરી ગયો છે, એને આપીશ તો તારા જશે. શું કે પણ ભગવાન છે ને, ભીડ પડે પ્રેમી ભક્તોને જ્યારે, વારે આવે મહેર કરીને ત્યારે, બતાવી પરચા ચમત્કાર મૂર્તિ આપી તમારી, ભલે આવ્યા ધર્મજીના લાલ મૂર્તિ આપી તમારી. ખરેખરી જ્યારે ભીડ પડે ને ત્યારે ભગવાન કામ આવે. કોણ આવે વિપુલ? સત્સંગી હોય યા ન હોય, સત્સંગી હોય યા ન હોય, પણ જો સાચા દિલથી ભગવાનના શરણે આવે ને ત્યારે ખરેટાણે એ જ કામમાં આવે. અને એના બતાવેલા રાહે જે ચાલે ને એ જ સુખ્યો થાય. એટલે આપણને સ્વામી બાપા કહે છે કે ભાઈલા બીજું બધું મૂકી દે અને શ્રેષ્ઠ સુખમાં ઉતારા કરી લે. જીવ આ સંસારમાં એક મુસાફર જેવો છે. આપણે બધા જ કેવા છીએ? આ સંસારમાં મુસાફર છીએ. મહાભારતમાં એક દ્રષ્ટાંત આવે છે. મહાભારતમાં એક દ્રષ્ટાંત આવે છે. એક મુસાફર જંગલમાં અટવાયો. જંગલમાં અટવાયો. હવે બહાર નીકળવા માટે પેલો પૂર્વ દિશામાં ગયો. પૂર્વ દિશામાં ગયો તો સામેથી સિંહનું ટોળું ખાવ ખાવ કરતું આવે, ભાગ્યો. પશ્ચિમ દિશામાં ગયો. પશ્ચિમ દિશામાં ગયો, રીંછ સામેથી આવે, એ બાજુ ભય. દક્ષિણ દિશામાં ભાગ્યો. દક્ષિણ દિશામાં ભાગ્યો તો તલવારવાળી નકટી સ્ત્રીઓ સામેથી ખાવ ખાવ કરતી આવે,
એ બાજુથી ભાગ્યો, ઉત્તર દિશામાં ગયો. એ બાજુ દાવાનળ લાગેલો, આગ લાગેલી, નીકળાયું હતું નહીં. ચારે બાજુ ભય, કઈ બાજુ જવું, એકે બાજુ નીકળાય એવું રહ્યો નહીં. હવે દોડતા 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 મુસાફરને એમ થયું કે હવે એકે ઉગરવાનો આરો છે નહીં. એના કરતાં દોડતા દોડતા રસ્તામાં કૂવો આવ્યો. એને કાં કૂવામાં પડી જાઓ. હવે જ્યાં કૂવામાં પડ્યો ત્યાં નીચે મોટો અજગર મોટું ફાડીને બેઠો હતો. શું થયું? ઉપર ચારે બાજુ ભય છે. હવે માય જ્યાં પડ્યો ત્યાં મોટો અજગર મોટું ફાડીને બેઠો છે. હવે નીચે પડતા પડતા ભય દેખાણો એટલે રસ્તામાં કૂવાની દિવાલમાં વડ ઉગેલો. વડનું ડાળખું પકડી લીધું. શું કર્યું? વડનું ડાળખું પકડી લીધું, એમાં લટકી રહ્યો. નીચે પડે તોય ભય છે, ઉપર ચારે બાજુ ભય છે, એટલે પેલું વડનું ડાળખું પકડી લીધું. પણ ભોગને જોગે એ વડના ડાળખામાં મધ બેઠું હતું. એટલે જેવું વડનું ડાળખું પકડ્યું, ડાળ હલી, શું થાય? મધ ઉડ્યું, ચારે બાજુ ચટકા ભરવા માંડ્યું. પણ હવે કોઈ ઉપાય નથી. કલાકે કલાકે ઓલા મધપુડામાંથી મધનું ટીપું પડે. શું પડે? મધનું ટીપું પડે. એ સીધું પેલાના મોઢામાં આવે. કલાકે કલાકે મધનું ટીપું પડે, એ પેલાના મોઢામાં આવે. બસ એ ચાટીને સુખ માને. ઓલી મધમાખીના ચટકા સહન કરે અને ઓલું મધનું ટીપું એ ચાટીને સુખ માને. આ દ્રષ્ટાંત આપીને મહાભારતમાં એમ કહે છે, આ મુસાફરો છે. આ બધા આપણે બધા શું છીએ? મુસાફરો છીએ. અને આ સંસારમાં ચારે બાજુ ભય છે. છે શાંતિ એકે બાજુ? એકે બાજુ શાંતિ નથી. ચારે બાજુ જ્યાં જુઓ ત્યાં સંસાર સારો દુઃખનો દરિયો. શું? સંસાર સારો દુઃખનો દરિયો. કોઈને સુખ છે? બધી બાજુ દુઃખ દુઃખ અને દુઃખ. હવે એમ થયું કે ચાલને કૂવામાં પડીએ, મરી જઈએ. પણ મરતા મરતા ઓલો નીચે કાળ, અજગર રૂપી મહાકાળ, એ પાછો બેઠો છે. એટલે એ ભય છે. એટલે રસ્તામાં આ માયારૂપી વળનું ડાળખું પકડી લીધું. શું કર્યું? માયારૂપી વળનું ડાળખું પકડી લીધું. પણ જેવું વળનું ડાળખું પકડ્યું ને, આ બધી મધમાખીઓ ચટકા ભરે ને. સ્ત્રી રૂપી વળનું ડાળખું પકડે અને પછી આ મધમાખી ચટકા ભરે કે બાપુજી રમકડું જોઈએ ને, બાપુજી આ જોઈએ ને, બાપુજી આ જોઈએ ને, બાપુજી આ જોઈને રે મધમાખીઓ ચટકા ભરે. પણ સુખ કેટલું? એક વિષય સુખ. વિષય સુખ ભોગવવાનું મધનું ટીપું, એમાં સુખ માની અને આ સંસારમાં આ મુસાફર ડૂબેલો પડ્યો છે. આટલું સુખ, વિષય ભોગરૂપી સુખ છે, એ મધનું ટીપું છે. એ મધના ટીપા હારું કરી અને આ મધમાખીઓના ચટકા સહન કરે. મધમાખીઓ કોઈને 2 હોય, કોઈને 4 હોય, ચટકા માર્યા કરે. એટલે સ્વામી બાપા કહે છે કે આ લોકનું સુખ તો બધું જ આવું છે, પણ શ્રેષ્ઠ સુખ એ તો ભગવાનનું છે. માટે સ્વામી બાપા કહે છે કે હે જીવ, આ લોકનું સુખ મૂકી અને શ્રેષ્ઠ સુખમાં ઉતારા કરી લે. મૂર્તિ બિન તો હૈ સબ માયા, केवल मूर्ति सुख का पाया. रसबस भावे प्रीत बढ़ाले, ये है सुख दातारा. સ્વામી બાપા કહે છે મૂર્તિ વિના તો બધી જ માયા છે. સગા સંબંધી પુત્ર પરિવાર બધું જ માયા છે, બંધન કરતા છે.
मूर्ति बिन तो है सब माया, केवल मूर्ति सुख का पाया। खरेखर सुख तो भगवान नी मूर्ति में ज छे। सुख साचू जोयु रे मूर्ति में। सुख साचू नहीं क्यांय मूर्ति विना, सुख साचू नहीं क्यांय। साचू सुख तो भगवान नी मूर्ति में ज छे। बाकी तो आ बधी ज माया छे, अने माया एवी छे देखाड़े कई अने होय कई। माया केवी छे? जादूगर जेवी छे, देखाड़े कई अने होय कई। स्वामी बापानी वातोमां दृष्टांत आवे छे। एक गामड़ा गाममां भगवाने ब्राह्मणनुं रूप धारण कर्युं अने गामनी भागोळे भगवान कथा करवा बैठा। बधा कथा सांभळवा आव्या। हवे ए ज गाममां मायाए स्त्रीनुं रूप धारण कर्युं अने एक जणाने घरे जमवा गई तो पेलाए जे जमवाना जेटला वासणो आप्या ने ए बधा वासण सोनाना करी दीधा। पेली मायाए शुं कर्युं? पेला वासणो बधा सोनाना बनावी दीधा। એટલે એને તો બીજાને કીધું, બીજાએ ત્રીજાને કીધું, ત્રીજાએ ચોથાને કીધું। ગામમાં ચકચાર ચાલી કે આ ભાઈ તો જેને ઘરે જમવા જાય છે ને, જેટલા વાસણમાં જમવાનું આપીએ એટલે બધા વાસણ સોનાના થઈ જાય। એટલે ભાઈ તો ઘેર ઘેર નૂતરે ચડી અને પાછું એક બે નહીં 15-15 20-20 વાટકીઓ મૂકે, કારણ કે જેટલી વાટકી મૂકીશું એટલી હોનાની થઈ જવાની છે। એટલે જુદી જુદી વાસણો ભરી 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 અને બધા મૂકે। હાલ્યું, બરોબરનું હાલ્યું। અઠવાડિયું 10 દિવસ થયા અને બરોબરનું આ હાલ્યું। પછી એક દિવસ પેલી બાઈ કહે છે કે હવે હું તમારે ઘરે તો જમવા આવું, ગામની ભાગોળે પેલો બ્રાહ્મણ કથા કરે છે ને એને ગામમાંથી કાઢો તો તમારે ઘરે જમવા આવું। હવે આ તો ગાડીનો પ્રવાહ, લોકો કેવા છે? ગાડીનો પ્રવાહ છે। ગાડીનો પ્રવાહ ખબર છે? ગાડીનો પ્રવાહ એટલે શું? ગાડર એટલે ઘેટા, ગાડર એટલે ઘેટા। એટલે ભરવાડ ઘેટા ચારવા જાય ને પછી શું કરે? આમ ઘેટા બધા જતા હોય ને એટલે ભરવાડ પોતાની આડી લાકડી આમ ચાલે, સમજ્યા? ભરવાડ પોતાની લાકડી હોય ને આડી ચાલે એટલે એક ઘેટું કૂદે, બીજું કૂદે, ત્રીજું કૂદે, પછી લાકડી લઈ લે, પછી બધા કૂદતા જ જાય। આગળ 4 કૂદ્યા પછી વાંહે એ જુએ નહીં લાકડી છે કે નથી, બધા કૂદતા જ જાય। એને ગાડરીયો પ્રવાહ કહેવાય। એટલે આ તો બધો ગાડરીયો પ્રવાહ। એટલે પેલી બાઈએ કીધું કે ઓલા બ્રાહ્મણને કાઢો તો હું આ ગામમાં રહું। એટલે ગામ હાલ્યું બ્રાહ્મણ પાસે। બ્રાહ્મણના રૂપે કોણ હતા? ભગવાન હતા। પણ એ તો કોઈને ખબર નહીં। ગામ હાલ્યું કે તમે અહીંથી જતા રહો તમારું પોતું બાંધીને, તમે ગામને શું આપ્યું? જો પેલી બાઈ આવી છે, આખા ગામને સુવર્ણમય બનાવી દીધું છે, સોનાનું કરી દીધું છે। ભગવાને જાણ્યું કે હવે આપણે આપણો પ્રતાપ બતાવવો પડશે। એટલે ભગવાન કહે છે કે ચિંતા ન કરો, હું હમણાં જતો રહું, પણ એક કામ કરો, તમારા વાસણ જે બધા સોનાના થયા હતા એ બધા ઘેર જઈને જોઈ આવો, સોનાના છે કે માટીના છે, જોઈ આવો, જાઓ, પછી હું જતો રહું। એટલે ઓલો બાજુવાળો ઘરવાળો હતો ને એ તો તરત જ ગયો। એટલે સોનાના વાસણ તો બહાર તો મુકાય નહીં, પટારામાં મૂકેલા। જેવો પટારો ખોલીને જોયો, વાસણો શેના? માટીના। ઓલા તાંબા પિત્તળના ગયા ભાઈ, તાંબા પિત્તળના હતા એ ગયા, માટીના થઈ ગયા। એને બીજાને કીધું એટલે મારે તો માટીના થઈ ગયા, તારે તો કે મારે માટીના, ઓલો કે તારે તો કે મારે માટીના। એટલે બધાય માટીના। આ શું? એટલે બ્રાહ્મણ કહે છે એ તો ઠગારી છે, જાદુગારી છે। તમારા તાંબા પિત્તળના બધા લઈ ગઈ, તમને માટીના દીધા, હોનું તો દેખાડવાનું છે, બાકી તો આ માટીનું જ છે।
એ તો બહુ ઠગારી છે. હે આવું છે તો તમેરો એને કાઢીએ તો કે ના, હવે તો ભગવાન કે હું જાઉં છું. હવે તો એને શું કરવાનું? મુંડન કરો, માથે ચૂનો ચોપડો, તાજું મુંડન કરી અને પછી આ કલી ચૂનો લગાવવાનો આવે ને મકાનમાં, એ ચોપડવાનો માથે. કેવી મજા આવે. ભગવાન કે હવે તો એ બાઈને પેલી તો મુંડન કરો, પછી માથે ચૂનો ચોપડો, અને પછી અવડે ગધેડે પૂછડું ઝાલીને બેહારો અને ઢોલ વગાડતા વગાડતા ગામ બહાર કાઢો તો હું રહું. હવે ગામ આમ ઉપડ્યું, પેલા આમ ઉપડ્યું, હવે આમ ઉપડ્યું. પેલીને ખબર પડી હવે મારું આવ્યું બન્યું, એટલે દોડતી દોડતી કોની પાસે આવી? ભગવાન પાસે આવી. હે પ્રભુ, તમારી આગળ મારું કાંઈ પણ ચાલે નહીં, તમે સર્વશ્રેષ્ઠ, માટે હે પ્રભુ દયા કરો, મારી રક્ષા કરો, મારી રક્ષા કરો. એટલે ભગવાન તો દયાળુ છે. ભગવાને પ્રજાને બધાને સમજાવીને પાછી વાળી દીધી. એટલે કહેવાનો હાર્દ એ છે, આ લોકનું સુખ બધું જ આવું છે, દેખાય કંઈ અને હોય કંઈ. માટે બાપા કે મૂર્તિ બિન તો હૈ સબ માયા, કેવળ મૂર્તિ સુખ કા પાયા, રસ બસ ભાવે પ્રીત બઢાલે, ये है સુખ દાતારા. સાચા સુખના દાતા તો આ ભગવાન બાપા સ્વામી બાપા છે. અને એ સુખ બધું આપણને મળ્યું છે. જેટલા આપણે સ્વામી બાપાના બાળકો છીએ, સ્વામિનારાયણ ગાદીના આશ્રિતો છીએ, આપણા ઉપર બધું ભગવાન બાપા સ્વામી બાપાની અસીમ કૃપા કે આપણને છતી તે સુખ્યા કરી દીધા છે. જે આપણે આ ગુરુવારની સભામાં આવીએ છીએ, એને કોઈને પણ પૂછો, ભાઈ તમને દુઃખ છે કે સુખ છે? તો બાપાના બાળકો શું કહે છે? શાંતિ છે. હે જલસા છે. શું કે? જલસા છે. લીલા લહેર છે. શું કે? લીલા લહેર છે. પ્રભુ પધારે જેને ઘેર, એને સદાય લીલા લહેર. તો બધું આપણને આ ભગવાન બાપા સાંઈ બાપાની કૃપાથી આવી લીલા લહેર થઈ છે. પણ હવે ખટકો આપણે રાખવાનો છે, કારણ કે માયા બહુ ખીજાણી છે. શું છે? માયા બહુ ખીજાણી છે. પોતાના કબજામાંથી કોઈ જતું રહે ને, એટલે શું થાય? દુઃખ થાય ને. હવે આપણે સાંઈ બાપાના બાળકો માયામાંથી બહાર નીકળી જઈએ એટલે માયાને એમ થાય કે મારા પંજામાંથી છૂટી જાય છે. એટલે પોતાના પંજામાં લેવાને માટે અનેક પ્રકારના પ્રયત્નો કરે. યુવાન મિત્રો ધ્યાન રાખજો, માયા પોતાના પંજામાં લેવાને માટે અનેક પ્રકારના પ્રયત્નો કરે. અત્યારે બધાના ખિસ્સામાં માયા બેઠી છે. સમજી ગયા? બધાના ખિસ્સામાં જ છે. જો સમજીને સદુપયોગ કરો તો ભગવાનનું છે, નહીં તો મોટામાં મોટી માયા એ છે, ક્યારે ક્યાં કોઈને ફસાવી દેશે ખબર પડશે નહીં. અને એક વખત પગ લપસ્યો અને પછી આ છે ને કાદવ છે. શું છે? એક વખત પગ લપસ્યો ને પછી કાદવમાં પેઠા. પાણીમાં જો હોય ને તો તરીને બહાર નીકળાય, પણ કાદવમાંથી બહાર નીકળાય નહીં. એક પગ બહાર કાઢવા જાવ તો બીજો ખૂંચે, અને બીજાને કાઢવા જાવ તો બીજો ખૂંચે. કાદવમાંથી ક્યારે પણ બહાર નીકળાય નહીં. માટે હવે બધું આપણે આ ધ્યાન રાખવાનું છે. સ્વામી બાપાએ દયા કરી અને માયામાંથી આપણ બધાને બહાર કાઢી લીધા છે. બાય ઝાલીને કાઢી લીધી બહારને રે લોલ, નહીં તો વહીને જાતી હતી ક્યાંય ને ક્યાંય. ભગવાને બાપાએ સ્વામી બાપાએ બાવણા ઝાલી અને માયામાંથી બહાર કાઢી લીધા છે. તો હવે માયામાં ક્યાંય પણ ફસાઈએ નહીં. જ્યાં સુધી 9મામાં છોકરું હોય ને ત્યાં સુધી ડાયું હોય, પણ જ્યાં 10મું 12મું ને કોલેજ થઈ
યુવાન હોય કે યુવતી હોય, કૂતરાનું ગલુડિયું નાનું હોય ત્યાં સુધી સારું લાગે. કૂતરાનું ગલુડિયું નાનું હોય ત્યાં સુધી સારું લાગે, પણ મોટું થાય ને પછી બચકા ભરે. સમજ્યા? એમ આપણે આપણી યુવાની અવસ્થા એ ભગવાનમય વીતવી જોઈએ. યુવાનો ખાસ ધ્યાન રાખજો. જ્યારે આપણે 10 વર્ષ પહેલાં સભા શરૂ કરી ત્યારે તમે બધા આપણા નેત્રા જેવડા હતા, બરોબર ને? અત્યારે નેત્ર બહુ ડાયો છે. નેત્ર ડાયો છે ને બેન? તું ડાયો ને? ડાયો નથી? ડાયો છે ને? હજુ હા પાડે. હમણાં સ્વામીજી મહારાજને આમંત્રણ આપવા આવ્યો ને ત્યારે નેત્ર પોતાની પોકેટ મની લાવ્યો. શું લાવ્યો? પોકેટ મની લાવ્યો. જે મમ્મી પપ્પા વાપરવા આપે, વાપરવાના નહીં, જ્યાં ત્યાં વાપરીને શું કરવાના? ડબલું લઈ આવ્યો બાપા પાસે. અને બાપાને કે મારી નાની ભેટ લઈ લો. હા, નાનપણમાં જે સંસ્કાર છે એ સંસ્કાર આપણે બધું ગમે તે પાયરી ઉપર પહોંચીએ, ગમે તેવા ડિગ્રી ઉપર પહોંચીએ તો પણ આપણામાંથી સત્સંગના સંસ્કાર બંધુઓ જવા જોઈએ નહીં. બધા યુવાનો, યુવતીઓ, બાળકીઓ, દીકરીઓ બધા જ આ ધ્યાન રાખજો. ખરેખર જવાબદારી હવે આપણી વધે છે. આપણે તો સંસ્કાર જાળવવાના છે, પણ આપણા હેતુ સંતોષી મિત્રો તેમને પણ આપણે સત્સંગના માર્ગે ચડાવવાના છે. તો આ બધા જ આપણે ખટકો રાખી અને ભગવાન બાપા સાંઈ બાપાને ખૂબ રાજી કરીએ એવી ભગવાન બાપા સાંઈ બાપા આપણને શક્તિ આપે. અને આજના આ સભાના યજમાન ભાઈ શ્રી ધ્રુવ નવીનચંદ્ર જયંતિલાલ પટેલ પરિવાર મોખાસણ હાલ ડેલાવરમાં, એમની એક જ પ્રાર્થના છે કે ધ્રુવની તબિયતમાં બાપા રક્ષા કરતા આવ્યા છે અને આગળ પણ રક્ષા કરતા રહે અને સર્વ કાર્યમાં બાપા ભેગા ભળ્યા છે અને ભળતા રહે. તેમજ ભગવાન બાપા, સ્વામી બાપા, વેદરત્ન સ્વામીજી મહારાજ, જ્ઞાન મહોદધી સ્વામીજી મહારાજ, સંતો ભક્તોનો સદાય અમારા ઉપર રાજીપો રહે તે માટે તેઓ આજની આ સભાના યજમાન બન્યા છે. ભગવાન બાપા સાંઈ બાપાને પ્રાર્થના કરીએ કે આપણ બધાની શારીરિક તબિયત તો સાચવે જ છે, પણ આપણા જીવાત્માને કોઈ રોગ ન લાગી જાય માયાનો, એવી આપણી તબિયત બધાની ખુશનુમા રાખે. આપણો જીવાત્મા તંદુરસ્ત રહે અને દિવસે દિવસે ભક્તિના માર્ગે આપણે બધા જ પ્રગતિ કરતા રહીએ એવી ભગવાન બાપા સાંઈ બાપા આપણ સર્વને દિવ્ય શક્તિ ભક્તિ આપે એટલી પ્રાર્થના કરી આજની સભાને આપણે વિરામ આપીશું. બોલો શ્રી અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય, ઘનશ્યામ મહારાજની જય, હરે કૃષ્ણ મહારાજની જય, સ્વામી મહારાજની જય, બાપાશ્રીની જય, સદગુરુશ્રીની જય, સ્વામિનારાયણ આચાર્ય પ્રવર્તક ધર્મ ગ્રંથર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન સ્વામી બાપાની જય. દશાબ્દી ઉત્સવની